સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે જૂનાગઢ ખાતે ગિરનારની સીડીઓ પર વન વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પ્લાસ્ટિક બોટલ અને ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રતિબંધની અમલવારી કરાવવા વેપારીઓને સૂચનાઓ પણ આપવામાં આવી છે। તો વન વિભાગની ટીમોએ વેપારીઓને સૂચનાઓ આપી હતી, જેમાં ચેકિંગ દરમિયાન અનેક દુકાનોમાં પ્લાસ્ટિકની બોટલો દેખાઈ હતી। તો પ્લાસ્ટિકની બોટલનું વેચાણ નહીં કરવા વેપારીઓને સમજાવ્યા હતા। આરએફઓ અરવિંદ ભાલિયા સહિતના સ્ટાફે ચેકિંગ કર્યું હતું। સાથે જ કહી શકાય કે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો તંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। સાથે જ કહી શકાય કે જૂનાગઢ ખાતે ગિરનારની સીડીઓ પર વન વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પ્લાસ્ટિકની બોટલો અને ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સાથે જ કહી શકાય કે વન વિભાગની ટીમોએ વેપારીઓને સૂચના પણ આપી હતી કે પ્લાસ્ટિકની જે વસ્તુઓ છે તે વાપરવી નહીં, પરંતુ જ્યાં પણ પ્લાસ્ટિકની બોટલો દેખાઈ હતી તો અધિકારીઓ દ્વારા તેમને સમજાવવામાં પણ આવ્યા છે। વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા। આરએફઓ અરવિંદ ભાલિયા સહિતના સ્ટાફે ચેકિંગ હાથ ધર્યું હતું। પ્લાસ્ટિકની બોટલનું વેચાણ નહીં કરવા વેપારીઓને સમજાવ્યા હતા। ચેકિંગ દરમિયાન અનેક દુકાનોમાં પ્લાસ્ટિકની બોટલો પણ દેખાઈ હતી। તો વન વિભાગની ટીમોએ વેપારીઓને સૂચનાઓ પણ આપી છે। પ્રતિબંધની અમલવારી કરાવવા માટે વેપારીઓને સૂચના આપવામાં આવી છે। પ્લાસ્ટિક અને ગંદકી મુદ્દે હાઈકોર્ટમાં પીઆઈએલ બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું અને વહીવટી તંત્ર દ્વારા તમામ જગ્યાએ છે તે પ્લાસ્ટિક બેનની જે તે સૂચના આપી છે। જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને જેને લઈને આથી જે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે, વન વિભાગ દ્વારા હાલ વન વિભાગની જુદી જુદી જે ટીમો છે, આરએફઓ સહિતના કર્મચારીઓ છે તે અહીં હાલ પ્લાસ્ટિક કોઈ વેચતું છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। જે લોકો પાસેથી પ્લાસ્ટિક મળે છે તે લોકો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ તો ગિરનારની સીડી પર વન વિભાગના જે અધિકારીઓ છે તે પહોંચ્યા છે અને આજથી જે જાહેરનામું જે પ્રસિદ્ધ થયું છે જેની અમલવારી કરાવવામાં આવી રહી છે। વન વિભાગના આરએફઓ અરવિંદ ભાલિયા સહિતનો સ્ટાફ હાલ ગિરનારની સીડી પર ચેકિંગ કરવા માટે હાલ ગિરનાર તરફ જઈ રહ્યા છે અને લોકો પ્લાસ્ટિકનો જે વપરાશ ન કરે અને પ્લાસ્ટિકનું વેચાણ ન કરે જેને લઈને સૂચનાઓ આપવામાં આવી રહી છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ। તો વન વિભાગની ટીમોએ વેપારીઓને સૂચના આપી હતી। તો બીજી તરફ કહી શકાય કે ખાસ કરીને ચેકિંગ દરમિયાન અનેક દુકાનોમાં પ્લાસ્ટિકની બોટલો પણ દેખાઈ હતી, પરંતુ અધિકારીઓ દ્વારા વેપારીઓને સમજાવવામાં આવ્યા છે। તો જૂનાગઢમાં ગિરનારની સીડીઓ પર વન વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે।